અમદાવાદમાં આજે મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી થઈ। 700 કિલો ચાંદીના રથમાં સવાર થઈ ભગવાન નગરચર્યાએ નીકળ્યા। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમમાં ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી। પૂર્વ વિસ્તારની યાત્રા ખોડિયારનગરથી પાલડી અને પશ્ચિમ વિસ્તારની યાત્રા શ્રીજી રોડથી પાલડી ખાતે પહોંચશે। બંને યાત્રા પાલડી ભેગી થઈ વલ્લભ સદન ખાતે પહોંચશે। યાત્રામાં 10 ટેબ્લો અને 1500 ટુ વ્હીલર અને કાર સામેલ હતા। વલ્લભ સદન ખાતે કુંડલપુર નગરી તૈયાર કરવામાં આવી છે, જ્યાં ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવશે। આધુનિક ઐતિહાસિક રેલી થઈ રહી છે, ભગવત શોભાયાત્રા નીકળી છે। હાલની તારીખમાં 5 થી 6000 પૂર્વ ઝોનની અંદર ધર્મબંધુ રોડ પર છે। રોડ શો ચાલી રહ્યો છે। ભગવાનની રથયાત્રા નીકળી ચૂકી છે। 700 કિલો ચાંદીનો રથ પર ભગવાન વિરાજમાન થઈ ચૂક્યા છે। રથ ચાલી રહ્યો છે। 10 ટેબલો છે, નિયર અબાઉટ 1500 ટુ વ્હીલર્સ અને 150 થી 200 પૂર્વ ઝોનની અંદર 4 વ્હીલર આવી ગઈ છે। ટ્રાફિક હ્યુજ ક્રાઉડ છે। ઐતિહાસિક રેલી બની રહી છે અને આ રેલી ઇન્ડિયા લેવલે છે। મહાવીર જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ ભગવાન મહાવીરની જે છે તે 700 કિલો ચાંદીના રથ પર બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા છે। જોઈ શકાય છે કે એક પંડ્યા પરિવાર દ્વારા આ રથ જે છે તે આપવામાં આવ્યો છે અને 700 કિલો રથ જે છે તેના ઉપર આ ભગવાન જે છે તે બિરાજમાન છે। અમદાવાદમાં પ્રથમવાર એવું બની રહ્યું છે કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર એમ બંને શહેરમાં જે છે તે શોભાયાત્રા જે છે તે નીકળી છે અને બંને યાત્રા એક સાથે ભેગી થઈ અને રિવરફ્રન્ટ ખાતે કુંડલપુર નગરી જે છે તૈયાર કરવામાં આવી છે। કુંડલપુર નગરી એ જ કે જ્યાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો, ત્યાં જે ફરીવાર તેમનો જન્મોત્સવ મનાવવામાં આવશે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન જે છે તે પણ કરવામાં આવ્યું છે અને સમગ્ર જે જૈન સમાજ છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રથમવાર ભગવાન જે છે તે ચાંદીના રથ ઉપર સવાર થઈને નગરચર્યાએ છે અને લોકોને દર્શન આપી રહ્યા છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।